નબીપુર કુમાર શાળા અને કન્યા શાળા ખાતે આમંત્રિતોની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। રાજ્યભરમાં જ્યારે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આજે શિક્ષણનો એક મોટો ઉત્સવ ઉજવાયો। નબીપુર કુમાર શાળા અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે આજે ભવ્ય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આજે તારીખ 23 જૂન 2026 મંગળવારના રોજ નબીપુર કુમાર શાળા અને કન્યા શાળા ખાતે એક અનેરા ઉત્સાહ સાથે આયોજન કરાયું હતું। શિક્ષણથી સુરક્ષિત સમાજ, શિક્ષિત દીકરી સમૃદ્ધ દેશના પવિત્ર મંત્ર સાથે અહીં સંયુક્ત પ્રવેશોત્સવની ધામધૂમથી શરૂઆત થઈ હતી। આ મહોત્સવ અંતર્ગત વહેલી સવારે 7:30 વાગ્યાથી જ કાર્યક્રમનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો। નબીપુર કુમાર શાળા અને કન્યા શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું। આ કાર્યક્રમની શરૂઆત મહેમાનોના ભવ્ય સ્વાગત, દીપ પ્રાગટ્ય અને મા સરસ્વતીની વંદના સાથે થઈ હતી। ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું। શાળામાં પ્રથમ વખત પગ મૂકી રહેલા નાના નાના ભૂલકાઓનું કુમકુમ તિલક કરીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામ નવા પ્રવેશાર્થી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શાળા પ્રવેશ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। અહીં દીકરીઓના શિક્ષણ એટલે કે કન્યા કેળવણી અંગે એક પ્રેરણાત્મક સંબોધન પણ રાખવામાં આવ્યું હતું। આ સાથે જ વાલી સંમેલન યોજીને વાલીઓને શિક્ષણ અંગે ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। શાળાના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાતા હતા। શાળા પ્રશાસન દ્વારા એક વિશેષ સંદેશ આપવામાં આવ્યો છે કે દીકરી ભણશે તો પરિવાર આગળ વધશે, પરિવાર આગળ વધશે તો દેશ પ્રગતિ કરશે। તમામ વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલે અને આ પ્રવેશોત્સવને એક જન આંદોલન બનાવે જેથી એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે। ખરેખર આ પ્રકારના આયોજનથી ગ્રામ્ય સ્તરે શિક્ષણનો વ્યાપ વધશે અને ભણશે ગુજરાત વધશે ગુજરાતનો સંકલ્પ સાકાર થશે। આ કાર્યક્રમમાં ભરૂચ કલેક્ટર ઓફિસમાંથી પ્રકાશભાઈ પટેલ, મામલતદાર ઓફિસમાંથી SR વસાવા તથા ICDS શાખા વતી મેડમ તથા નબીપુર ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત વાલીઓ પણ હાજર રહ્યા હતા। આમંત્રિતોએ પોતાના વક્તવ્યમાં શિક્ષણની મહત્તા ઉપર ભાર મૂક્યો હતો અને ખાસ કરીને સ્ત્રી કેળવણી ઉપર। શાળામાં આંગણવાડીના ભૂલકાઓ અને ધોરણ 1માં પ્રવેશ મેળવનાર બાળકોનું ગુલાબના ફૂલો અને શિક્ષણની કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો। અંતમાં આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ બંને શાળાના આચાર્યોએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રાથમિક શિક્ષણના 100% નામાંકન બાબતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો શ્રી, ગ્રામજનો તથા શાળાના સર્વ બાળકો અને બાળકીઓ, આપ સૌને મારા નમસ્કાર। કાર્યક્રમની જે રીતે શરૂઆત થઈ અને મારા ઉદ્બોધન સુધી જે વિવિધ સન્માન ઉદ્બોધન જે આવ્યા તે જોતાં મને અંદરથી એવી લાગણી થઈ રહી છે કે આ શાળાની અંદર આપણે આપણા બાળકો મૂક્યા છે એ એક એવા વિશ્વાસ સાથે પ્રવેશ કરાવ્યો છે કે જ્યાં શાળાના શિક્ષકો તથા ગ્રામજનો તમામની સંપૂર્ણ માર્ગદર્શન અને જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં તે લોકો એ સુવિધા પૂરી પાડે છે જેથી ગ્રામના બાળકોને સારું શિક્ષણ મળી શકે અને તેઓ સમાજને જે અત્યારે આધુનિક સમયમાં જે પણ કદમથી કદમ મિલાવીને ચાલવું હોય તે રીતે બાળકો તૈયાર થઈ શકે ત્યારે। બીજું કે આ જે બાળકો છે અને આપણે બધા આ શિક્ષણ બાળકોને સારી રીતે પૂરું પાડી શકે છે તેમાં મહિલાઓ જે આપણી માતાઓ બહેન છે તેમનું પણ ખૂબ અગત્યની ભૂમિકા મને દેખાઈ રહી છે। કેમ કે ઘરના જે પિતા હશે કે પુરુષ હશે એ તો રોજગારી મેળવવા માટે કે ઘર માટે શું કે કમાવવા માટે બહાર નીકળશે, પણ ઘરની જે માતા છે કે એની જવાબદારી સૌથી इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।